સ્ટેશન જાઓ, પોલીસ સ્ટેશન જાઓ, પોલીસ સ્ટેશન જાઓ. અધિકાર વગરનો માણસ મારી યારે મારે જો ભાઈ હું અહીંથી તમે હટશો ને ફરજ થાય છે તમારે ફરજ ઉતાવળ કઈ રીતે તમે મારી ફરજ ઉતાવળ કરો એનું કઈ છે ચાલુ છે ને મેં ગાડી હું ગાડીમાં ગયો જ નથી હું ગાડીમાં ગયો જ નથી હું ડોક્ટર છું હું કોઈ આલતુ ફાલતુ માણસ અંદર બેઠા હોય તો ગાડી લોક કરી શકે ગાડીની અંદર બેઠા હોય તો બરાબર છો ને ખબર જ છે કે આ કોમન પબ્લિક છે આમાં નહીં પડે તમારી પાસે ટાઈમ છે અમારી પાસે તમારી સાથે અમે તમારી સાથે ચિંતા શું કરો? અમારી પાસે ટાઈમ ન હોય તમે હાચા તમારી સાથે જ છીએ એટલે અમારે ટાઈમ બગાડવાનો તમારે ભરવાના છે તમારે પણ હજી ગાડી હજી ચાલુ છે જુઓ તમે ગાડી હજી ચાલુ છે એને ખાલી લાઈટ ચાલુ કરાવી નાખી ગાડીની. અરે હું અહીંયા જો મારી વાત સાંભળી લો હવે મારી વાત સાંભળી મારા બીજા સામે બોલો. ટેલરની દુકાન છે ગાડી અહીંયા તમારી પોતાની ના કોણ હે બીજો? એ સાહેબ પબ્લિક વાત તો કરે ને કે ઓનલાઈન નથી હાલતું. અમે અમે રજૂઆત તો કઈ જ નથી હાલતો. બીજી ગાડી બોલો બધી ફરિયાદ કરવા અમે ઝપાઝપી કરવા માંડ્યા અને દુકાનવાળા ભાઈ એના ભેગા આવ્યા. ઝપાઝપી એટલે શું કરી? તમે તો અત્યારે ઉપરથી નીચે પબ્લિક ભેગી કરો તમે. અહીંયા બતાવી દઉં ને એ આવે તપાસ થશે. ગાડીની અંદર બેઠા હોય ગાડી લોક કરી શકે ના ના એ તો કોઈ કરતા જાય ફરિયાદ કરો તમે જાઓ કાકા. એની ફરિયાદ કરો. અલે તું જા. હું ગાડીમાં બેઠો હોય લોક મારી શકે ગાડીમાં બેઠો હોય લોક ગાડીમાં બેઠા નો મારે ગાડી વગર મારે. ગાડીમાં બેઠો તો લોક માર્યો એને હું ગાડી ઓનલાઈન ભરો ખોટું બોલે છે ઓનલાઈન લઈ લો. ના હવે નથી પેલા મેટર સાંભળી લ્યો પછી તમારે તમે ઈ છોકરો કહે છે મને માર્યા છે એટલે તમારે ઈ કરવા જાય તમારે જાવું છે. ઈ કરે ફરિયાદ આ તો જાય છે ભલે કરે ઓનલાઈન ઓનલાઈન પેમેન્ટ ને લઈને બેન